પ્રાગટ્ય દિવસની સુરસાગર સ્થિત શ્રી અક્કલકોટ સ્વામી સમર્થના મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી। શહેરના સુરસાગર કિનારે હઠીલા હનુમાનજીની બાજુમાં સ્વામી સમર્થનું શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મંદિર આવેલું છે, જે એક સિદ્ધ સ્થાન છે। આજે સ્વામી સમર્થના પ્રાગટ્ય દિન નિમિત્તે મંદિર ખાતે સવારથી ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા। અહીં આજ રોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારથી સાંજ સુધી ભજન, કીર્તન તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીંના ઇતિહાસ મુજબ ડિસેમ્બર 1960માં વામન બાવજી મહારાજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સ્વામી સમર્થે તેમને બચાવ્યા હતા। ત્યારબાદ શ્રી રંગ અવધૂત મહારાજે સ્વામી સમર્થની પ્રતિમા અહીં આપી હતી, જે અહીં સ્થાપવામાં આવી છે। અહીં વહેલી સવારથી જ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા તથા ભજન કીર્તનના ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ અંગે મંદિરના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર વિવેક સાઠે દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે સ્વામી સમર્થનો પ્રાગટ્ય દિન છે અને આજે સવારથી ભજન કીર્તન, આરતી વગેરેના પ્રોગ્રામ સાંજ સુધી થશે। ભક્તોને પ્રસાદ આપવામાં આવશે અને આ સ્વામી સમર્થનું સિદ્ધ સ્થાન છે। એમાં સ્વામી સમર્થની સ્થાપના કેવી રીતે થઈ એ તમને કહું કે ડિસેમ્બર 1960માં વામન બાવા મહારાજે અહીંયા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સ્વામી સમર્થે એમને બચાવ્યા હતા અને એ અનુસંધાનમાં શ્રી આપણે રંગઅવધૂત મહારાજે અહીંયા આવીને સ્વામીની મૂર્તિ આપી અને એમનું પ્રસ્થાન અહીંયા થયું હતું। મારું નામ વિવેક સાઠે છે, હું એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છું।